બારડોલી લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2024નું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું। આજ રોજ આવનારી નવરાત્રી મહોત્સવની તૈયારીના ભાગરૂપે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત લોટસ ગ્રુપ બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે સ્વરાજ આશ્રમ ગૌશાળાના લાભાર્થે આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગ્રુપ છેલ્લા 9 વર્ષોથી નવરાત્રી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી બારડોલીમાં અલગ અલગ જગ્યાએ તેનું દાન કરી હોસ્પિટલ, સ્કૂલ, ગૌશાળા તેમજ અન્ય જરૂરિયાતમંદોને દાન દ્વારા માનવતાની સુગંધ મહેકાવી રહ્યું છે। સમાજ કલ્યાણ અને સેવા ભાવના સાથે આ ગ્રુપના સભ્યો સતત કાર્યશીલ રહે છે। આજ રોજ નવરાત્રીના ખાતમુહૂર્ત માજી મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ, ભાજપ પ્રમુખ અને જિલ્લાના હોદ્દેદારો સહિત બારડોલીના સામાજિક અને રાજકીય પક્ષના લોકો હાજર રહી લોટસ ગ્રુપના સંચાલકોને શુભકામના પાઠવી છે। આજે ભાદરવી પૂનમના શુભ દિને લોટસ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવના મેદાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજથી 16 દિવસ બાકી છે અને 17મા દિવસે માં આદ્યશક્તિ અંબે માની 9 દિવસના નવરાત્ર શરૂ થવાના છે। એના આયોજનના ભાગરૂપે આજે સરદાર સાહેબની કર્મભૂમિ અને સરદાર સાહેબના સ્વરાજ આશ્રમના આ ગ્રાઉન્ડ ઉપર લોટસ પરિવાર દ્વારા આજે નવરાત્રિ મહોત્સવ થવાનો છે, એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગર ભાજપ સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, નગર સેવકો અને આ લોટસ પરિવારના શુભેચ્છકો આજે અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મીડિયાના મિત્રોએ પણ આજે અમારા કાર્યક્રમની નોંધ લીધી છે। મીડિયાના મિત્રોને પણ લોટસ પરિવાર વતી હું અભિનંદન આપું છું અને યુવાધન જે માતાની આરાધનામાં આ ખેલૈયાઓ, ભાઈ બહેનો અને આપણા યુવાન યુવતીઓ એ આદ્યશક્તિમાં અંબેમાની આરાધના કરવાના છે અને બારડોલીમાં લોટસ પરિવાર દ્વારા જે નવરાત્રિ મહોત્સવ થાય છે એનું નામ ખરેખર ખૂબ સારી રીતે આ યુવાધનો જાણે છે। આ નવરાત્રિ મહોત્સવ અમારા લોટસ પરિવાર દ્વારા સતત 2016થી આ નવરાત્રિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે। કોરોના કાળના વર્ષ 2020 અને 2021ને બાદ કરતા 9 વર્ષમાંથી આ અમારું 7મું વર્ષ છે। આ 7મું વર્ષ નવરાત્રિનું એ સપ્ત રંગોથી ખીલી ઉઠશે અને બારડોલીની જે ભાવિક ભક્તો, જે ખેલૈયાઓ છે એમને ખૂબ સારું અહીંયાથી આ ધાર્મિક કાર્ય જે નવરાત્રિ મહોત્સવમાં ગીત સંગીત, માતાના આરાધનાના ગરબાઓ, ગીતો એ પણ અહીંથી ખૂબ સારી રીતે મ્યુઝિક દ્વારા અમને પૂરું પાડવામાં આવશે અને જે ખેલૈયાઓનો થનગનાટ છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટસ પરિવાર ખૂબ સરસ અને સુંદર આયોજન કરનારું છે। આજના પ્રસંગે ઉપસ્થિત અમારા નગરસેવકો, અમારા તાલુકાના હોદ્દેદારો અને આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા તમામ મહેમાનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને નવરાત્રિના શુભારંભથી